અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આરાધ્ય 2 બિલ્ડિંગમાં રુદ્ર ક્લિનિકનું ઉદ્ઘાટન વસંત પંચમીના શુભ અવસરે હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવ્યું છે. રુદ્ર ક્લિનિકનું સંચાલન ડોક્ટર હિરેન વ્યાસ તથા ડોક્ટર જાગૃતિ સાવલિયા દ્વારા કરવામાં આવશે. ક્લિનિકનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવ પ્રજાપતિના કરકમળે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગડખોલ ગામના સરપંચ મંજુલા પટેલ, આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો તેમજ ડોક્ટરોના સગા સંબંધીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રુદ્ર ક્લિનિકના પ્રારંભથી ગડખોલ પાટિયા તથા આસપાસના વિસ્તારોના લોકોને આધુનિક તથા સુલભ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર. હું ડૉક્ટર હિરેન વ્યાસ, પદ્મસિદ્ધા હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર. અમે આજરોજ વસંત પંચમીના દિવસે ગડખોલ પાટિયા પાસે એક ક્લિનિકનું ઓપનિંગ કરેલું છે. એમાં બધી જ પ્રાઇમરી સારવાર અમે આપીશું અને આ એરિયામાં રહેતા દર્દીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ રુદ્ર ક્લિનિક અમે ફક્ત સેવા માટે ચાલુ કરેલ છે, જેની અંદર ઓપીડીનો ફક્ત 10 રૂપિયાનો ચાર્જ રાખેલ છે, એક ટોકન ચાર્જ, અને બાકીનો બધો ખર્ચો જે છે એ અમારું કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન ઉપાડશે ટ્રસ્ટના નામે. અને અહીંયા દવાઓ 20 થી 70% ડિસ્કાઉન્ટમાં અને લેબોરેટરીની કોઈ પણ તપાસ માર્કેટ રેટ કરતાં 50% ડિસ્કાઉન્ટમાં અમે કરી આપીશું. 10 રૂપિયામાં સુગરની તપાસ, 15 રૂપિયામાં ઇસીજી, એકદમ નોમિનલ ચાર્જ રાખેલ છે, જેના કારણે કે આસપાસના જેટલા બી મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય દર્દીઓ છે આ એરિયામાં એને મેક્સિમમ લાભ મળે. અને અમારી હોસ્પિટલના 5 વર્ષથી અનુભવી જાગૃતિ મેડમ અહીંયા સવાર સાંજ સેવા આપવાના છે. અમારી ઈચ્છા છે કે અમે જ્યાં સેવાકીય કાર્ય ચાલુ કર્યું છે મેક્સિમમ લોકો એનો લાભ લે. અને સ્વાસ્થ્ય જેમ કહેવાય કે દરેકનું એક હક છે, દરેક જગ્યાએ બધા પહોંચી નથી વળતા, તો જેટલું એક નાની અમારી એક કોશિશ છે એમાં મેક્સિમમ લોકોને બહુ મિનિમલ ચાર્જની અંદર એક સારામાં સારી સેવા પૂરી પાડી શકીએ.